નમસ્તે મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દિવસે વીજળીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકાર હવે ફરી રહી છે। વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની કોઈ યોજના નથી। સરકારનું કહેવું છે કે હાલમાં જરૂરિયાત મુજબ 8 કલાકથી વધુ વીજળી આપવામાં આવી રહી છે, એટલે કે 10 કલાક વીજળી આપવામાં આવી હતી। મિત્રો, ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે ઓછા વરસાદના કારણે 21 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યના ખેડૂતોને 2 કલાકથી વધુ વીજળી અપાઈ હતી। જો કે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં રાજ્યમાં 15 કલાક વીજળી આપવાની કોઈ યોજના નથી। આમ ગુજરાતના ખેડૂતોએ 24 કલાકની વીજળી માટે મિત્રો હજુ પણ લાંબી રાહ જોવી પડશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, 21 તારીખ પહેલા કરી લો આ કામ। જનધન ખાતા ધારકોને 31 માર્ચ 2024 સુધી લઘુત્તમ બેલેન્સ જાળવવાનું રહેશે। જો તમે આવું નહીં કરો તો તેનું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે। ખાતું ફરીથી ખોલવા માટે ખાતા ધારકને પેનલ્ટી ચૂકવવી પડશે। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લઘુત્તમ બેલેન્સ 250 રૂપિયા છે। ખાતા ધારકે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના હોય છે। જો તે આખા નાણાકીય વર્ષમાં 250 રૂપિયા જમા નહીં કરાવે તો મિત્રો તેનું ખાતું નિષ્ક્રિય થઈ જશે। વધુમાં સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ આપી। VNOની નિમણૂક કેન્દ્ર સરકાર PM કિસાનનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગની મદદથી ગામે ગામ એક VNO વિલેજ નોડલ ઓફિસરની નિમણૂક કરી છે, જેથી મિત્રો તેમના દ્વારા પરીક્ષણ કરાવી સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ પહોંચાડવાનું કામ કરી શકે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 16મા હપ્તા માટે જાહેરાત। દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મા હપ્તાની મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનામાં અથવા આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કરી શકે છે। જો કે મિત્રો, સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મિત્રો મોટો નિર્ણય। રાજ્યભરમાં 3 મહિના કે તેથી વધારે સમયથી અનાજ લેવા નહીં જનારા રેશન કાર્ડ સાયલન્ટ કરવામાં આવી રહ્યા છે, તો તંત્ર દ્વારા સાયલન્ટ થઈ ગયેલા રેશન કાર્ડ ફરી શરૂ કરવા માટે ખાસ ઝુંબેશ ચલાવી રહી છે। ત્યાર પછી વાત કરીએ તો કેન્દ્ર સરકારે 3 પાક પર આપ્યો MSPનો પ્રસ્તાવ। કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ચંદીગઢમાં ચોથા તબક્કાની બેઠક યોજાઈ હતી। આ બેઠક અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે આ બેઠક સકારાત્મક રહી હતી। અમે ખેડૂતોને દાળ, કપાસ અને મકાઈ 5 વર્ષ માટે MSP પર ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે। ખેડૂતો આજે આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે અને પછી આગળનો નિર્ણય કરશે। જો પ્રસ્તાવ પર સહમતિ નહીં બને તો ખેડૂતો 21 તારીખે દિલ્હી કૂચ ફરશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નિકાસ મંજૂર થતા ડુંગળીના ભાવમાં વધારો। ડુંગળીની નિકાસની મંજૂરી વચ્ચે ભાવનગર યાર્ડમાં ડુંગળીની પ્રતિમણ રૂપિયા 200 થી 410 રૂપિયા વેચાઈ છે। આજે 70,000 ગુણની જથ્થાની આવક થઈ છે। અગાઉ નફો તો ઠીક, પરંતુ ખેતરમાંથી ડુંગળીની માર્કેટ યાર્ડમાં પહોંચાડવાનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડ્યો હતો। ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકીને રોષ પણ વ્યક્ત કર્યો હતો। હવે મિત્રો, ભાવ વધારો ખેડૂતોને મળશે, પરંતુ અગાઉ નિકાસબંધી વખતે ખેડૂતોને થયેલી ખોટનું શું તેની ચર્ચાઓ થઈ રહી છે।